Hello students, good morning. Welcome to MS School. Standard 12th સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેનું યુનિટ નંબર 3 એના જે રીડ 1 અને રીડ 2 છે જે આપણે જોઈ ગયા કે જે યુનિટ હતી કે યુનિટની સમજૂતી આપણે મેળવી લીધી અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમે વર્કશીટમાં જોઈ ગયા છો. આજે આપણે એ જ યુનિટ 3ના જે વોકેબ્યુલરી છે જેમાં અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે કે જે આજે આપણે જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીં તમને આપેલી છે ફર્સ્ટમાં વોકેબ્યુલરી, ઠીક છે, જે આપણે શબ્દ ભંડોળ પણ કહી શકાય છે. તો એમાં આપણે V1 છે એ જોઈએ. સર્કલ ધ વર્ડ ધેટ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ અધર 3 વર્ડ્સ, કે તમને આપેલા અહીં 4 વર્ડ છે, બરોબર છે. તો 4 વર્ડમાંથી એક વર્ડ છે એ અલગ હશે બીજા 3 કરતાં, કે જે ડિફરન્ટ છે એની ઉપર તમારે શું કરવાનું છે, સર્કલ છે એ કરવાનું છે. મતલબ કે તમને અહીંયા 4 વર્ડ છે આપેલા છે, એમાંથી 3 હશે કે જેનો અર્થ કેવો હશે, તો કે સિમિલર મિનિંગ ધરાવતા હશે, બરોબર છે. એક હશે કે જે એનાથી ડિફરન્ટ છે ધરાવતો હશે, કંઈક અલગ જ અર્થ હશે. તો જે ડિફરન્ટ છે કે જે તમારે એની ઉપર શું કરવાનું છે, તો કે સર્કલ છે એ કરવાનું છે. જો એકાદ જોશો એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે અહીં પૂછે ટેંગલ્ડ, બરાબર. ટેંગલ્ડ એટલે કે ગૂંચવાળો કરવો. આપણે કોઈ એકસાથે ઘણી બાબતો છે એ આપણા માઇન્ડમાં ચાલતી હોય ને આપણે જે ગૂંચવાળો થાય છે ને એને કહેવાય ટેંગલ્ડ, બરાબર છે. પછી ઇન્ટરવાઇન એટલે દરમિયાનગીરી અથવા દખલગીરી કરવી. ટીઝ, બરાબર. ટીઝ એટલે મૂંઝવણ જેવી પરિસ્થિતિ, અને કન્ફ્યુઝડ એટલે કે મૂંઝવણમાં, બરાબર. તો તમે અહીંયા જોઈ શકશો કે જે ટેંગલ છે, ટીઝ છે અને કન્ફ્યુઝ છે, કે જે શું દર્શાવે છે, તો એક પ્રકારની મૂંઝવણ દર્શાવે છે, બરાબર છે. તો ઇન્ટરવાઇન્ડ એટલે શું છે, તો કે દખલ કેવી. દેટ મીન્સ કે આ એક શબ્દ છે કે જે કેવો પડે છે, તો કે અલગ પડે છે. સેકન્ડ જોઈએ, ટ્રેક્વેનિટી, કામનેસ, સિરિનિટી અને રેસ્ટલેસનેસ, બરાબર છે. ટ્રિક્વેન્ટિલિટી એટલે તો કે શાંત. પછી કામનેસ એટલે તો શાંત. સિરિનિટી મતલબ બી શાંત. રેસ્ટલેસનેસ મતલબ કે બેચેની, બરાબર છે. તો આ ત્રણેય વર્ડ છે એનાથી આ વર્ડ કેવો પડે છે, તો કે અલગ પડે છે. તો એવી જ રીતે બાકીના જે 3 છે, જેમ કે અહીં તમને આપેલું છે એન્ટિસિપેટિંગ, ફોર્સેસ, પ્રેડિકેટ અને ઇવેલ્યુટ. હવે એન્ટિસિપેટિંગ વર્ડ છે, ફોર્સેસ છે અને પ્રેડિકેટ છે. આ ત્રણેય જે છે એ કેવા છે, તો કે સિમિલર છે. શું કામ, તો કે આપણે જ આવી ગયું કે એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, પછી ફોર્સેસ એટલે આગાહી કરવી, પ્રેડિકેટ એટલે કે આગાહી, જ્યારે ઇવેલ્યુટ એટલે કે શું થશે, તો કે મૂલ્યાંકન કરવું. તો ઇવેલ્યુટ શબ્દ શું પડી ગયો, તો કે અલગ પડી ગયો. તો એવી જ રીતે બાકીના જે 4 અને 5th છે જે તમારે જાતે છે એ કરવાના રહેશે. જેમ કે અહીંયા તમને જે રિટ્રાઈવ આપ્યું છે, રેસ્ક્યુ આપ્યું છે, સ્લેવેજ આપ્યું છે ને ઇવેડ આપ્યું છે. ઇવેડ મતલબ કે ટાળવું, સેલ્વેજ, રેસ્ક્યુ અને રિટ્રાઈવ એટલે કે પુનઃ પ્રાપ્ત કરવું આપણે કહી શકાય. રેસ્ક્યુઝ એટલે બચાવવું, સ્લેવેજ એટલે પણ બચાવવું, બરાબર છે. આમાંથી હવે તમને જે અલગ લાગતો હોય તમારે જાતે શોધવાની છે, ટ્રાય કરવાની છે. સેમ છે 5th. તો આના માટે તમે તમારી જે આપણે હાર્ડવર્ડ આપ્યા હતા યુનિટ સ્ટાર્ટ કરીએ એની પહેલાં, એ હાર્ડવર્ડનો યુઝ પણ કરી શકો છો, અને સાથે સાથે જો ડિક્શનરીનો યુઝ કરવો હોય તો પણ તમે કરી અને આ રીતે છે એ અલગ જે વર્ડ છે તમે શોધી કરો છો. દેટ મીન્સ અહીંયા જે 3 વર્ડ છે એ સિમિલર મિનિંગ દર્શાવે છે, જ્યારે એક વર્ડ છે એ ડિફરન્ટ છે કે જે તમારે જાતે શોધવાનું છે. તો બાકીના જે 2 છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. નેક્સ્ટ જોઈએ V2. Each group of 4 words contain 2 words that are either synonyms or antonyms. Circle these 2 words, then circle S if they are synonyms and if they are antonyms. ઠીક છે. હવે તમને અહીંયા એક આખું જે બોક્સ આપેલું છે, બરાબર, એમાં 4 શબ્દો છે આપેલા છે. એમાંથી એ સિયોનમ્સ હશે, 2 વર્ડ્સ એવા હશે કે જે સિયોનમિક્સ એટલે કે સામાનાર્થી હશે, એન્ટોનમ્સ મતલબ કે વિરુદ્ધાર્થી હશે. જો એ વર્ડ સામાનાર્થી હશે તો તમારે એસ છે એની ઉપર રાઉન્ડ કરવાનું રહેશે. જો એ વર્ડ એન્ટોનમ્સ હશે તો તમારે જે એ છે એની ઉપર જે સર્કલ છે આવી રીતે બનાવવાનું રહેશે. તો એના માટે તો કે તમને જે ટેબલ આપ્યું છે એ ટેબલમાં સૌથી પહેલાં જે તમને બધા વર્ડ્સ આપ્યા છે, તો તમને ક્યારે ખબર પડશે કે આ એન્ટોનિમ્સ છે કે સિયોનમ્સ છે, તો કે આ બધા વર્ડ્સના તમને અર્થ ખબર હોવી જોઈએ. હવે આ બધા વર્ડ છે એમાં મોસ્ટ ઓફલી વર્ડ્સ છે આપણા બંને યુનિટમાં છે આવી ગયેલા છે. એમ છતાં પણ કોઈ વર્ડ્સ એવો પણ છે કે તમને ખબર ન પડે, તો એના માટે તમારી ડિક્શનરીનો યુઝ કરી શકો છો. હવે તો મોબાઈલ ફોન છે તો એનો પણ યુઝ કરીને તમે છે એ શોધી શકો છો. તો 1 થી 2 છે હું તમને કરાવીશ,
બાકીના તમારે છે એ જાતે કરવાની છે, એ તમારે ટ્રાય કરવાની રહેશે. હવે અહીંયા ફર્સ્ટ વર્ડ જ આપી છે તમને, જો પહેલું આપ્યું છે લક્ઝરીઝ, બરોબર છે, તો જેનો અર્થ શું થાય? વૈભવ, બરોબર છે. પછી આપ્યું છે ફ્રેન્ટિક. ફ્રેન્ટિક એટલે આપણે કોઈ બાબતને લઈને આપણે બે બાકડું થઈ જવું, આપણે કહે ને બે બાકડું થઈ ગયું, આ તો જો આને કાંઈ ભાન નથી રહ્યું એવું. પછી છે રસ્ટિક. રસ્ટિક એટલે કે ગામઠી. અને એન્શિયન્સ એટલે ખૂબ જ ચિંતાતુર. તો આવા તમે જોઈ શકશો કે અહીંયા તમને ફર્સ્ટ વર્ડ આપ્યો તો જે વર્ડ વૈભવ, પછી ફ્રેન્ટિક જે વર્ડ છે કે જે દર્શાવે છે તમારું બે બાકડું થયું, ખૂબ જ ચિંતામાં આપણે થઈ જાય ને, કોઈની ચિંતા કરતાં આપણે ખબર જ નહીં હોય કે આપણે શું કરી રહ્યા છીએ, એવી હાલત. પછી એન્શિયન્સ એટલે કે ખૂબ જ ચિંતા થયો તો ચિંતાતુર. તો આ બંને વર્ડ કેવા છે? બંને આમ સિમિલર જેવો મિનિંગ દર્શાવે છે. ધેટ મીન્સ આમાંથી આ બે વર્ડ છે કે જે સિમિલર દર્શાવે છે, તો અહીંયા આપણે કરશું સિનોનિમ્સમાં. પછી સેકન્ડ જોઈએ આપણે બાઉન્ટીફુલ. બાઉન્ટીફુલ મતલબ કે પુષ્કળ. લવલી એટલે મનોહર. શેમફુલ એટલે શરમજનક. અને ડ્રેડફુલ એટલે કે ભયજનક. તો હવે તમે અહીંયા પણ જોશો તો આ બાઉન્ટીફુલ છે એ પુષ્કળ દર્શાવશે, લવલી એટલે કે સુંદર દર્શાવે છે, તો શેમફુલ છે એ શું દર્શાવે છે? શરમજનક, બરોબર છે ને. ડ્રેડફુલ એટલે કેવું? ભયજનક, કે જે બંને થોડો કેવો દર્શાવે છે? તો કે થોડું સિમિલર જેવું છે એ દર્શાવે છે. તો જે શેમફુલ છે એ અને અહીંયા ડ્રેડફુલ છે એ બંને સિમિલર દર્શાવતા હતી, એને આવશે એસ ઉપર. જો એની જગ્યાએ તમને અહીંયા લવલી આપેલું, એની સાથે અગલી કે એવું કંઈક વર્ડ્સ આપેલા તો એન્ટોનમ્સ બની જશે, પણ એવો કોઈ વર્ડ નથી, એટલે આ બે જ છે સિમિલર દર્શાવતા વર્ડ છે. એટલે એવી રીતે તમારે થર્ડ ફોર્થ છે એ કરવાના છે. એક આપણે ફિફ્થ છે એ પણ જોઈ લઈએ. ઇલેશન્સ એટલે કે પ્રાઉડ અથવા ગર્વ કરવો, બરોબર છે. પછી છે કરક્શન્સ, મતલબ થશે કાટ ખાઈ જવો. સોલ્યુશન એટલે કે ઉકેલ. અને ડિસોલેશન્સ એટલે થશે ઉજાડ, બરોબર છે. એક જગ્યા ઉપર આમ ગર્વ છે, પ્રાઉડ ફીલ થતું, એ એની સામે જે આપણે કહીએ ને કે એકદમ વિનાશ કે એના ઉપર આરા ઉપર. તો અહીંયા તમે જોઈ લીધો કે સોલ્યુશન અને કરક્શન્સ એ બંનેનો તો કાંઈ મિનિંગ જ નથી નીકળતું, મતલબ નથી સિમિલર દર્શાવતા. તો જ્યાં તમારું ઇલેશન્સ છે એ અને ડિસોલ્યુશન્સ છે એ બંને કેવા દર્શાવે? તો કે બંને ઓપોઝિટ છે. એક પ્રાઉડ ફીલ કરાવે એવું છે, તો બીજું શું છે? તો એનું સાવ ઓપોઝિટ વર્ડ છે. દેટ મીન્સ આ કેવું છે? તો કે એન્ટોનિમ્સ છે એ, એટલે આપણે એ ઉપર છે એ કરી શકાય. તો આવી રીતેના બાકીના 6 અને 7 એમાં ઓપોઝિટ આવતું હશે, આઈ મીન એન્ટોનિમ્સ આવતું હોય કે સિનોનિમ્સ આવતું હશે, એ તમારે ગોતવાની ટ્રાય કરવું પડશે. આના માટે તમારી જે વોકેબ્યુલરી છે જે સ્ટ્રોંગ હશે તો જ તમે છે એ કરી શકશો. કારણ કે તમને અર્થ જ ખબર નહીં હોય તો તમને ખબર જ નહીં પડશે કે આમાં આન્સર છે શું આવશે. એટલા માટે આપણે જે બે યુનિટ આવેલા હતા, યુનિટ નંબર 3નું જે રીડ 1 અને રીડ 2, તેમાં મોસ્ટ ઓફલી બધા વર્ડ છે તમને આપેલા છે. એટલે જો તમને અર્થ ખબર હશે તો તમે આ વસ્તુ છે એ સહેલાઈથી છે એ કરી શકશો. નેક્સ્ટ જોઈએ V3 જુઓ. ચૂઝ ધ બેસ્ટ આન્સર ઇન લાઇટ ઓફ ધ બોલ્ડ વર્ડ ઇન ધ ક્વેશ્ચન્સ. બરોબર, ક્વેશ્ચનમાં જે ડાર્ક કલર છે, ઘાટો અક્ષર છે, એ ઘાટા અક્ષર પરથી તમે નીચેનામાંથી જે આન્સર છે તમારે શોધવાનો છે. હવે આ ડાર્ક લાઇન પણ તમારું જે આપણે હાર્ડ વર્ડ છે, બરોબર, જે યુનિટ છે તો યુનિટ રિલેટેડ જ છે. આપણે યુનિટ નંબર જે 3 છે એનું રીડ 1 અને રીડ 2 જોઈ ગયા, એમાં બધા વર્ડ છે આવી ગયા છે. એટલે જો તમને વર્ડ યાદ હશે અને આ બધા શબ્દ છે એના અર્થ પણ ખબર હશે ને તો ફટકથી તમે એના આન્સર પણ છે એ આપી શકશો. જોઈએ આપણે પેલું વેન ડુ યુ ગેટ શેટર્ડ. શેટર્ડ એટલે કે અસ્વસ્થ થવો, તો માનસિક રીતે થાકી જવું, બરાબર છે, કે તમે ક્યારે છે એ થાક છે એ તમને લાગે છે, બરોબર, આવું પૂછ્યું છે. તો 4 ઓપ્શન આપ્યા છે. આફ્ટર ધ હોલ ડેઝ ઓફિસ વર્ક, બરોબર છે, આખા દિવસના જે આપણા કામના દિવસો પછી. આફ્ટર વોચિંગ અ ફની મૂવી જોયા પછી. બિફોર થિંકિંગ અ લોટ, બરોબર છે, ઘણું બધું વિચાર્યા પહેલાં. પછી છે વાઇલ વર્કિંગ ઓન અ કોમ્પ્યુટર, કે જ્યારે તમે કમ્પ્યુટર ઉપર છે એ કાર્ય કરતા હતા. 4 ઓપ્શન આપ્યા છે. ક્યારે થાક અનુભવો, તમે માનસિક રીતે થાકી ક્યારે જાઓ? તો કે કંઈ ફની મૂવી જોઈને આપણે થાકી નહીં, બરોબર છે. વાઇલ વર્કિંગ ઓન કમ્પ્યુટર પર કામ કરતા હોય ત્યારે નહીં, બરોબર છે. ક્યારે તમે થાક અથવા અનુભવો છો એવું તમને કીધું છે, ક્યારે તમને થાક લાગે છે? તો કે આફ્ટર ધ હોલ ડેઝ ઓફિસ વર્ક, બરોબર, આખા દિવસ ઓફિસ વર્કમાં જે કાર્ય કરેલું એના પછી છે એ આપણે થાક છે એ અનુભવીએ છીએ. હવે બીજું જોઈએ અહીંયા. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન રેફરન્સ ટુ ધ વર્ડ હાફ, બરોબર છે, કે નીચેનામાંથી એવું જે કયું છે કે રેફરન્સ એટલે કે જે સંદર્ભ દર્શાવે છે, હાફ એટલે કે અડધું, આપણે કહી શકાય ને અડધો એવો સંદર્ભ દર્શાવતું વાક્ય છે, મતલબ શબ્દ છે એ કયો છે? તો ક્રેનિલ બોન્સ,
પછી લેન્ડસ્કેપ, હેમિસ્ફિયર અને સેરેબ્રોસ્પાઇનલ. બરોબર છે. હવે આ ક્રેનિયલ બોર્ડ એટલે આપણે ખબર છે કે ખોપરીના જે હાડકાને લગતું. લેન્ડસ્કેપ જે આપણે તમે ખબર છે કે જે મોડ આવે છે, બરોબર છે કે બ્રોડ જે આપણે જોઈ છે મોબાઈલમાં પણ લેન્ડસ્કેપને પોર્ટ્રેટ મોડ આવે છે એ રીતે. પછી હેમિસ્ફિયર તો કે અર્ધ ગોળાર્ધ અથવા ગોળાર્ધ. આ વર્ડ્સ કેનો છે તો કે આ વર્ડ તમે જોઈ શકશો કે આપણે એસએસટીમાં પણ આવે છે, જ્યાં પૃથ્વીનો જે ગોળાર્ધ, પૃથ્વી કઈ ગોળાર્ધમાં આવેલી છે, અર્ધ ગોળાર્ધ ઉપર, દક્ષિણ ગોળાર્ધ ને ઉત્તર ગોળાર્ધ ને તમે જોઈ શકો. અને સેરેબ્રોસ્પાઇનલ એટલે કે જે આપણા મગજ અને કરોડરજ્જુમાં જે એક પ્રકારનો જે સ્ત્રાવ છે, બરોબર, તો એને રિલેટેડ છે. તો બરોબર છે કે હાફ છે, તો હાફ એટલે કેવું તો કે અડધું, એને દર્શાવતો શબ્દ કીધો છે આપણે, શું આવશે તો કે હેમિસ્ફિયર એટલે કે ગોળાર્ધ, કે જે શું દર્શાવે છે, હાફ એટલે કે એનું અડધું. થર્ડ જોઈએ આપણે. વેન ડુ યુ ફીલ ધેટ યોર ડે ઇઝ હેટિક. હેટિક બરોબર છે. હેટિક એટલે કેવો તો કે વ્યસ્ત, કે તમે છે વેન ડુ યુ ફીલ, તમે ક્યારે એવો અનુભવ છો કે તમારો આજનો દિવસ છે ખૂબ જ વ્યસ્ત છે ગયો. બરોબર છે. તો આપણે ઓપ્શન જોઈએ. વેન યુ હેવ અ લોટ ઓફ લેઝર ટાઈમ્સ. લેઝર ટાઈમ્સ મતલબ કે આપણે જેને કહીને કે નવરાશનો સમય, કે જ્યારે તમારી પાસે છે ઘણો બધો નવરાશનો સમય હોય છે. વેન યુ કાન્ટ રિલેક્સ, કે જ્યારે તમે છે આરામ કરી શકતા નથી ત્યારે. પછી વેન પીપલ ડોન્ટ કોપરેટ વિથ યુ, કે જ્યારે છે લોકો તમારી સાથે સહકાર મતલબ કે સાથ આપતા નથી ત્યારે. ફોર્થ છે વેન યુ આર ટ્રાવેલિંગ ટુ અ હિલ સ્ટેશન, કે જ્યારે તમે હિલ સ્ટેશન પર છે મુસાફરી કરો છો હિલ સ્ટેશન પર. તો હવે ક્યારે આપણો તો કે જ્યારે આપણે કોઈ વ્યસ્ત ક્યારે હોય છે, કે ક્યારે એવું લાગે તો જ્યારે આપણી પાસે નવરાશનો સમય હોય ત્યારે તો લાગે નહીં. જ્યારે પીપલ મતલબ લોકો છે આપણે કોપરેટ ન કરે ત્યારે પણ ન થાય. હા, જ્યારે આપણે આરામ ન કરી શકતા હોય, બરોબર છે, કે આપણે રિલેક્સ ન થઈ શકતા હોય ત્યારે છે એ બને, મતલબ આવશે વેન યુ કાન્ટ રિલેક્સ. હવે જે ફિફ્થ અને ફોર્થ છે, બરોબર છે, એ આપણા ટેક્સને રિલેટેડ જ છે, તો જાતે કરવાની ટ્રાય કરવાની છે. આગળ જોઈએ V4. અંડરલાઇન ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ઇન્ડિકેટ ઇટ્સ પ્લેસ ઇન ધ સેન્ટેન્સીસ. બરોબર છે કે તમને જે આપેલું છે, બરોબર છે, એક આખું સેન્ટેન્સ આપેલું છે અને જે તમને બ્રેકેટમાં 2 વર્ડ્સ આપેલા છે, એમાંથી જે પ્રોપર વર્ડ છે, યોગ્ય વર્ડ છે, એ વર્ડ તમારે છે એ કરી મતલબ કે એ વર્ડનો ઉપયોગ કરી અને વાક્ય છે મતલબ સેન્ટેન્સ છે તમારે ફરીથી છે યોગ્ય જગ્યાએ, બરોબર, ઇટ્સ પ્લેસ એટલે કે યોગ્ય જગ્યા ઉપર છે એ તમારે એ મૂકી અને સેન્ટેન્સ છે ફરીથી બનાવવાનું છે. આમાં પણ તમારે જોઈ શકશો કે જો અહીં તમને બધાને જે આ વર્ડ્સ આપેલા છે, બરોબર, આ બધા પણ, તો એ બધી જગ્યાએ સૌથી પહેલાં તો કે તમને એટલી ખબર હોવી જોઈએ કે કોનો અર્થ શું થાય છે, તો જ તમે છે યોગ્ય વર્ડ છે મૂકી શકશો. બાકી તો જો તમને જ ખબર નહીં હોય કે વર્ડનો છે અર્થ શું થશે તો તમને ખબર જ નહીં પડે. જેમ કે તમને એક્ઝામ્પલ એક આપ્યું છે કે અવર ફિશિંગ લાઇન ગોટ ઓલ વેન વી વેર બ્રિંગિંગ ધેમ ઇન. બરોબર, કે અમારી ફિશિંગ લાઇન છે અમે લાવ્યા અહીં સુધી જ્યારે અમે એમને અંદર લાવ્યા હતા. ગોટ ઓલ કે અમે બધી ફિશિંગ લાઇન છે લાવ્યા, આટલું આવ્યું હતું. વેન વી વેર બ્રિંગિંગ ધેમ ઇન, કે અમે તેને ત્યાં લાવ્યા. હવે તો કાંઈ તમને 2 વર્ડ્સ આપ્યા છે. ટેંગલ્ડ અપ. ટેંગલ અપ એટલે કે ગૂંચવાઈ જવું, અને એન્ટિસિપેટિંગ એટલે કે ધારણા. બરોબર છે. તો જો અહીંયા તમે યોગ્ય વર્ડ્સ મૂકેલો હશે તો તમે છે એ બનશો. જેમ કે ધારણા તો અહીંયા કાંઈ રિલેટેડ નથી, તો અહીંયા તમારું વર્ડ્સ એવું બની શકે અવર ફિશિંગ લાઇન્સ ગોટ ઓલ ટેંગલ્ડ અપ. બરોબર છે કે અમારી જે ફિશિંગ લાઇન છે કેવી તો કે ગૂંચવાઈ ગયેલી હતી વેન વી વેર બ્રિંગિંગ ધેમ ઇટ, કે જ્યારે અમે તેને લાવ્યા હતા ત્યારે. તો એન્ટિસિપેટેડ મતલબ શું થશે તો કે ધારણા થવી, એટલે એ વર્ડ્સ તો આવે નહીં. જોઈએ બીજું જે આપણે તમારે આ જે હતું તમારું એક્ઝામ્પલ હતું, આપણે જે ફર્સ્ટ છે એ જોઈએ કે શું કહેવા માંગે છે. હવે જુઓ. ધ અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર ડ્યુ ટુ ઓવરવર્ક હિઝ ગિવન હિમ અ ન્યૂ ઓન લાઈફ. બરોબર છે. ધ અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર, બરોબર છે, એમના જે બિઝનેસ પાર્ટનર છે એમનું વહેલું મૃત્યુ ડ્યુ ટુ ઓવરવર્ક હિઝ, કે એમનું શેને કારણે તો કે વધારે કામને કારણે થયેલું એમના બિઝનેસ પાર્ટનરનું વહેલું મૃત્યુ હેઝ ગીવ હિમ અ ન્યૂ ઓન લાઈફ, કે જે છે તેમને એક નવી લાઈફ છે એ
આપેલી છે, બરોબર છે. તો હવે અહીંયા તમને જો આપ્યું ન્યૂ ઓન લાઈફ એવું આપેલું છે અને તમને વર્ડ આપ્યું છે પ્રેસ્પેક્ટિવ અને ફ્લિક. તો ફ્લિક એટલે આપણે થાય છે દબાવવું છે, સ્વિચ આપણે જે ઓફ ઓન કરી છે ને એ રીતનું. જ્યારે પ્રેસ્પેક્ટિવ મતલબ થશે સમજ, બરોબર છે. તો અહીંયા તમે પણ જોઈ શકશો કે શું આવશે. તો આપણે બસ ખાલી મૂકવાનું કઈ જગ્યાએ છે ને એ જ તમને છે એ ખબર હોવી જોઈએ. તો અહીંયા તો એમ તો ન જ કહી શકાય કે આ ભાઈ એમનું વહેલું જે મૃત્યુ થયું એના બિઝનેસ પાર્ટનરનું જે વર્કને કારણે તેને એક નવી જે ફ્લિક, બરોબર, એક દબાવવાનું અથવા નવું એક કારણ આપ્યું કે નવી એક. તો અહીંયા છે પ્રેસ્પેક્ટિવ મતલબ એક સમજ, એક નવું દ્રષ્ટિબિંદુ છે એ આપેલું. તો આવું સેન્ટેન્સ છે બનશે, ધ અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર ડ્યુ ટુ ઓવરવર્ક has given him a new perspective on life. કે એને શું ઓન લાઈફ છે, ન્યૂ લાઈફ છે પણ ન્યૂની જગ્યાએ શું થઈ ગયું, એને પ્રેસ્પેક્ટિવ, બરોબર છે, એક દ્રષ્ટિબિંદુ ભરેલું જીવન છે એમને સમજ છે એ આપી, બરોબર છે. તો આવી રીતે છે એ બનાવવાના છે. પછી સેકન્ડ જુઓ, આઈ સમટાઈમ ઇવેન્ટ્સ ઇન ધ ફ્યુચર ઇન માય ડ્રીમ્સ, બરોબર. રિઝાયલન્સ એટલે સ્થિતિસ્થાપકતા અને એન્ટિસિપેટ મતલબ કે ધારણા. તો અહીંયા તમને એવું કીધું છે કે ક્યારેક મારી, પછી તમારે યોગ્ય વર્ડ્સ મૂકવાનો છે કે ક્યારેક મારી જે ઇવેન્ટ્સ એટલે કે જે ઘટનાઓ છે કે જે ફ્યુચરમાં જે મારું સ્વપ્નનું ભવિષ્યનું સ્વપ્ન છે એવું. પણ તો હવે તો અહીંયા આપણે જે તમે રિઝાયલન્સ એટલે સ્થિતિસ્થાપકતા જેવું તમારે કંઈ મૂકવા જેવું નથી આવતું, કારણ કે એ કોઈ વર્ડ્સ છે એ મિનિંગ જ નથી. એન્ટિસિપેટ એટલે કે ધારણા અથવા અનઅપેક્ષિત, કે જેને આપણે ખાલી એમ આપણા માઇન્ડમાં ન હોય કે શું, પણ આપણે અપેક્ષિત ધારણાઓ, ખાલી અપેક્ષિત કહી શકાય આપણે. તો આપણું વર્ડ્સ આવું બનશે, આઈ સમટાઈમ એન્ટિસિપેટ ઇવેન્ટ્સ ઇન ધ ફ્યુચર ઇન માય ડ્રીમ્સ, કે ક્યારેક જે મારી અપેક્ષિત ધારણાઓ છે કે જે મારા ભવિષ્યનું સ્વપ્ન છે. તો આવી રીતે તમે છે એ બનાવી શકો. તો બાકીના છે એ તમારે જાતે બનાવવાની ટ્રાય કરવાની છે. તમને એવું હશે તો જે બધાના જે તમને બ્રેકેટમાં વર્ડ છે એ હું તમને જણાવી દઉં. બાકી તમારે યોગ્ય કઈ જગ્યાએ મૂકવાના છે એ તમારે જોવાનું છે. જેમ કે હિમિસ્ફિયર મતલબ થશે કે આપણે જે ગોળાર્ધ, અને કાઉન્ટર પાર્ટ એટલે કે ની સમકક્ષ આપણે. પછી ફોર્થમાં છે પેસિમિઝમ અને હેક્ટિક, બરાબર. પેસિમિઝમ એટલે કે આપણે જે વર્ડ છે નિરાશાવાદી, અને હેક્ટિક એટલે કે આપણે આગળ પણ જોઈ ગયા કે વ્યસ્ત દિવસ આપણે કહી શકીએ. પછી રિટ્રાઈવ, ફિફ્થમાં છે રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું. અને ફ્લિક જે સ્વિચ ઓન કે સ્વિચ ઓફના બાબતમાં હોય કે જે છે સ્વિચ ઓન કરવી કે ઓફ કરવી, દબાવવું. આમ ફ્લિક એટલે દબાવવું થશે, પણ કેના સંદર્ભમાં કોઈ પણ, તો કે કોઈ સ્વિચ છે કે જેને આપણે ચાલુ કે બંધ કરવી એ સંદર્ભમાં. V5 જુઓ, improve each of these sentences by crossing out the phrase in the bold and replacing it with the word or phrase given in the list. બરોબર છે કે તમને અહીંયા જે એક જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં તમને લોકોને જે બોલ્ડ કરેલો જે આપેલ છે એ શું દર્શાવે, તો કે ફ્રેઝિસ છે દર્શાવે છે શબ્દ સમૂહ. એની જગ્યાએ તમારે છે એ શબ્દ સમૂહ દર્શાવવાને બદલે કોઈ એક વર્ડ અથવા કોઈ એક ફ્રેઝ મૂકી અને વાક્ય છે એ ફરી, મતલબ તમને જે બ્રેકેટમાં આપેલું છે એ બ્રેકેટમાં આપેલા ફ્રેઝ અથવા વર્ડનો યુઝ કરી અને સેન્ટેન્સ છે તમારે ફરીથી લખવાના છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં જોઈએ તો આપણે તમને ખબર હશે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું આવે, બરાબર. આખો શબ્દ સમૂહ આપેલો હોય પણ એનો જ એક નાના એવા શબ્દમાં જેનો આખો અર્થ છે એ સમાઈ જતો હોય છે. અહીંયા સેમ વસ્તુ એ જ છે કે જે તમને જો અંડરલાઇન કરે જે વર્ડ આપેલા છે, હાફ ઓફ ધ સ્પિયર આવું છે, બરોબર. તો એનું તમારે આખો કોઈ એવો શબ્દ હોય એ શબ્દ ગોતી અને તમારે સેન્ટેન્સ છે ફરીથી લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે તમને બ્રેકેટમાં આપેલા વર્ડ છે, સેરેબ્રોસ ફાઇનલ ફ્લુઇડ્સ, પછી ઇરેલેશન્સ, હિમિસ્ફિયર, ક્રેનિલ બોન્સ, ટીઝ, એક્ઝામ નર્વસ એન્ડ ફ્લિક, બરોબર છે. હવે આ બધા વર્ડ્સ ઓલરેડી ક્યાં, તો કે તમારા એક્ઝામમાં તમારી જે યુનિટ છે યુનિટમાં પણ આવી ગયેલા છે, હાર્ડવર્ડ તરીકે તમે લખેલા જ છે, બરોબર. એકાદ બે છે હું સમજાવું છું, બાકી છે તમારે જાતે ઓલરેડી તમને બ્રેકેટમાં પણ આપેલા છે. તમારે ખાલી થોડું તમારું માઇન્ડ ચલાવવાનું છે અને બાકી છે એ શોધવાની ટ્રાય કરવાની છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે, ધ યુનાઇટેડ સ્ટેટ ઇઝ ઇન ધ નોર્થન હાફ ઓફ ધ સ્પિયર, બરોબર છે. કે જે યુનાઇટેડ સ્પિયર છે ક્યાં, તો કે નોર્થનના હાફ ઓફ ધ સ્પિયર માટેનો વર્ડ
બરોબર છે, ગોળાર્ધ આપણે આવ્યું હતું, બરોબર છે. તો એના માટેનો આપણે વર્ડ એક આવી ગયેલો છે, શું? તો કે હા, હેમિસ્ફિયર નામનો જે વર્ડ છે તો કે એ નોર્થન હેમિસ્ફિયરમાં આવેલું છે, આપણે એવું કહી શકાય. મતલબ કે જે હાર્ડ વર્ડ તમને જે બોલ્ડ કરેલું જે વર્ડ છે ને, જે બોલ્ડ કરેલા જે અક્ષરો છે, એ અક્ષરો ઉપરથી તમારે યોગ્ય શબ્દ છે એ પસંદ કરવાનો છે. પછી ફર્સ્ટ જો, બટરફ્લાઇઝ ઇન ધ સ્ટમક એન્ડ વરિંગ થોટ્સ આર ઇન્ડિકેશન ઓફ ફિયર ધેટ અકર બિફોર ઓર ડ્યુરિંગ ટેસ્ટ સિચ્યુએશન. યસ, બરાબર, બટરફ્લાય ઇન ધ સ્ટમક. હવે તો કે આપણે પેટમાં છે પતંગિયા ઉડવા, એન્ડ વરિંગ થોટ્સ અને બીજા ઘણા બધા ચિંતાતુર વિચારો, કે જે ઇન્ડિકેશન એટલે કે જે તમને ઇન્ડિકેશન ઓફ ધ ફિયર ધેટ અકર બિફોર ડ્યુરિંગ ધ ટેસ્ટ સિચ્યુએશન, કે જે તમને છે ટેસ્ટ સિચ્યુએશન સમય અથવા તો એ પહેલાંની એક તમને ડર છે એ બતાવે છે. ઇન્ડિકેશન મતલબ કે બતાવે છે. તો એનો મતલબ શું છે? કે જ્યારે તમે ટેસ્ટ દેવા બેસો ત્યારે, અથવા તો એમની પહેલાં, કે જે આપણે ઘણીવાર એક પ્રકારનો જે ડર છે એ મનમાં રહેતો હોય, ઘણીવાર આપણે છે ને પેટમાં કંઈક થતું હોય, આપણે એવું કહેતા હોય છે. ધેટ મીન્સ એ શું દર્શાવે છે? તો એક પ્રકારનું આપણી નર્વસતા છે દર્શાવે છે, એક પ્રકારની બેચેની દર્શાવે છે. તો એ થશે આપણું એક્ઝામ નર્વસ, બરોબર છે. તો એ આવી જશે અહીંયા. એટલે એક્ઝામ નર્વસ આર ઇન્ડિકેશન ફોર ફિયર ધેટ અકર બિફોર ઓર ડ્યુરિંગ ટેસ્ટ સિચ્યુએશન. પછી જુઓ સેકન્ડ, ફર્સ્ટ આપણે જે જોઈ ગયા, સેકન્ડ જોઈએ. હી ડિસમિસ ધ સેક્રેટરી વિથ સડન એન્ડ ક્વિક મૂવમેન્ટ ઓફ હિઝ ફિંગર. બરોબર છે કે તેણે છે એ સેક્રેટરીને છે એ ડિસમિસ કરી દીધી, રદબાતલ કરી દીધું, વિથ ધ સડન, અચાનક, ક્વિક મૂવમેન્ટ ઓફ હિઝ ફિંગર, માત્ર એમની આંગળીની હલનચલનથી. બરોબર છે, મતલબ કે ફટકથી એને છે એ શું કરી દીધું? તો કે એની સેક્રેટરીને એને તો અહીં સડન એન્ડ ક્વિક મૂવમેન્ટ ઓફ હિઝ ફિંગર. તો ઉપર તમે જોઈ શકો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, બરોબર, હેમિસ્ફિયર, ક્રેનિયલ બોન્સ, ટીઝ, ફ્લીક, ઇરેનેશનલ, તો ઘણા બધા એવા વર્ડ છે તમને આપેલા છે. તેમાંથી તમને આવતો વર્ડ છે તમારે જોવાનો છે. તો ફ્લિક એટલે કે દબાવવાનું, તો કે માત્ર છે એ ફ્લિક ઓફ હિઝ ફિંગર, માત્ર એને એક આંગળી દબાવવાથી એમણે છે એને છે એ રદબાતલ છે કરી દીધી. તો આવું બનશે સેન્ટેન્સ તમારું. હી ડિસમિસ ધ સેક્રેટરી વિથ ધ ફ્લિક ઓફ હિઝ ફિંગર. બરોબર છે, આવી રીતે છે તમારે કરવાના છે. તો આવી રીતે થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ, કે જે તમારે ઉપર ઓલરેડી તમને આપેલા છે એમાંથી જ તમારે છે એ ગોતવાના છે. તો જાતે છે એ ટ્રાય કરવાની રહેશે. V6 જુઓ. હવે તો કે મેચ A with B એન્ડ ફ્રેમ અ સેન્ટેન્સીસ યુઝિંગ બોથ ઓફ ધીસ વર્ડ્સ. બરોબર છે. હવે તમને અહીંયા A અને B આપેલું છે, એમાંથી મેચ કરી અને તમારે સેન્ટેન્સ છે તમારી જાતે છે એ બનાવવાનો છે. તો તમે અહીંયા કોઈ પણ સેન્ટેન્સ છે એ બનાવી શકો. પણ એના પહેલાં તો કે તમને અહીંયા એક શબ્દ આપેલો છે અને એની સાથે સાથે બીમાં તમને પ્રિપોઝિશન્સ આપેલા છે. ટુ, અહીંયા તમે જોઈ શકશો, ટુ, ઓન, અપોન, ડાઉન, ઇન, અરાઉન્ડ. બરોબર છે. તો આમાં જે તમારે ફર્સ્ટમાં આપેલા જે વર્ડ છે એ કોઈ પણ વર્ડ સાથે જોડી અને તમારે વાક્ય છે બનાવવાનું છે. તો તમને એના અર્થ ખબર હોય તો તમે કરી શકો. જેમ કે ઇમ્પોઝ એટલે કે લાદવું, કોઈ ઉપર થોપવું. આપણે કંઈ કહે ને કે મારું આ કાર્ય છે, આપણે કોઈ બી કાર્ય છે કોઈ ઉપર થોપતા કે ના કરવું જ પડશે, એ અર્થમાં છે ઇમ્પોઝ. બરોબર. તો ઇમ્પોઝ એટલે થોપવું, લાદવું. ટેક એટલે કે લે, લીડ એટલે કે દોરી જવું, બેઝડ એટલે કે આધારિત, સ્વીમ એટલે તરવું, અને લેટ એટલે કે જવા દેવું. આપણે કહે ને લેટ મી ગો, આપણે કહી શકીએ. તો એ પ્રિપોઝિશનમાં જુઓ, ટુ એટલે પ્રતિ, આપણે બીજાને સમકક્ષ જે કહી શકાય. ઓન એટલે ઉપર, પર. અપોન એટલે ઉપર. ડાઉન એટલે નીચે. પછી ઇન એટલે અંદર અથવા માં. અને અરાઉન્ડ એટલે ની આસપાસ. તો અહીંયા જો પેલું વાક્ય બનાવ્યું છે ઇમ્પોઝ અને અપોન. તો આપણે જે ફર્સ્ટ વર્ડ છે એનો વર્ડ્સનો યુઝ કરીને શું બન્યું છે વાક્ય? આઈ ડુ નોટ લાઇક ટુ ઇમ્પોઝ માય આઈડિયાઝ અપોન અધર્સ. કે મને જરાય પસંદ નથી કે મારા જે આઈડિયાઝ છે, કે મારી જે યુક્તિઓ છે હું બીજા ઉપર લાદું. બરોબર. તો આવી રીતે તમે કોઈ પણ બની શકો. જેમ કે ટેક આપ્યું છે તો ટેક તમે છે એ બીજું કોઈ પણ વાક્ય છે એ બનાવી શકો. જેમ કે અહીંયા ટેક સાથે અરાઉન્ડ રાખી અને ટેક અરાઉન્ડ આપણે એવું વાક્ય છે એ બની શકે. જેમ કે ધ મેનેજર ટુક અસ અરાઉન્ડ ધ
પ્રોડક્શન હાઉસ, કે મેનેજર છે ટુક એટલે અહીં ટેક એટલે કે લઈ જવું, પણ એને વાક્ય કેવું કરી નાખ્યું, ભૂતકાળનું કર્યું કે અમને લઈ ગયા હતા, બરોબર છે. એટલે તમે સેન્ટેન્સ કોઈ બી કાળનું છે એ બનાવી શકો. જરૂરી નથી કે તમે જે છે એ કોઈ બી કાળમાં, કે જેમ કે તમે પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટનું બનાવી ન, કોઈ બી ટેન્સ છે એમ તમે યુઝ કરી શકો છો. જેમ કે મેં અહીંયા કરી શકું કે ધ મેનેજર ટુક અસ અરાઉન્ડ ધ પ્રોડક્શન હાઉસ, કે અમને મેનેજર છે પ્રોડક્શન હાઉસના ફરતે છે એ લઈ ગયો, ની આસપાસ છે એ લઈ ગયો. તો આવી જ રીતે તમારે લીડ, બેઝડ, સ્વિમ અને લેટ, બરોબર છે. તો લીડ ટુ ની તરફ આપણે કહી શકાય કે દોરી જવું. પછી તમે જે બેઝડ ઓન ને આધારિત તેના આધાર પર આપણે એમ પણ કહી શકાય. તો તમે આ રીતે અહીંયા બેઝડ ઓન બનાવી શકો. પછી છે સ્વિમ ઇન, બરોબર. તો સ્વિમ ઇનમાં તો આપણે જોઈ શકાય કે કોઈ બી વાક્ય છે તમે બનાવી શકો. ઇન હિઝ વિલેજ હી સ્વિમ્સ ઇન અ સ્મોલ પાઉન્ડ, એના ગામડામાં એક નાનકડા તળાવમાં છે એ તરતો હતો. અને વૈધું છેલ્લે શું, તો કે લેટ ડાઉન, બરોબર છે. તો લેટ ડાઉન વાળું વાક્ય છે તમે કોઈ પણ છે એ બનાવી શકો. તો આવી રીતે જરૂરી નથી કે તમને આમાં છે હું બોલી હોય એ જ સેન્ટેન્સ, પણ તમારી જાતે પણ તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી અને પૂર્ણ છે એ કરી શકો છો. તો એ રીતે જોઈએ તો આપણે યુનિટ નંબર 3ની જે વોકેબ્યુલરી એક્સરસાઇઝ છે જે આપણે બધી અહીંયા પૂરી કરેલ છે. બધાની સ્ટાર્ટિંગ છે, શરૂઆતની 3-4 મેં સમજાયેલું છે, બાકી તમારે છે એ જાતે કરવાની છે.